આજકાલના ફાસ્ટ જમાનામાં લોકોને ઘણા બધા દુખાવા વધી ગયા છે. એ ગમે તે કારણ હોય, જેમ કે ભાગાભાગીવાળું જીવન, ફાસ્ટ લાઈફસ્ટાઈલ, એક્સરસાઇઝ ન કરવી, એ ઘણા બધા કારણ હોય છે. હવે આપણે અત્યારે વાત કરવા જઈ રહ્યા છીએ ખભાના દુખાવા વિશે. તો લોકો એવું માને છે કે ખભાનો દુખાવો એટલે એક પ્રકારનું ફ્રોઝન શોલ્ડર, પણ એવું નથી હોતું કે દરેક પ્રકારનો દુખાવો એ ફ્રોઝન શોલ્ડર જ નથી હોતું. એના માટે એને પ્રોપર અસેસમેન્ટ કરવું પડે, એનું ડાયગ્નોસિસ કરાવવું પડે અને એના પછી ખબર પડતું હોય છે કે આ શોલ્ડર પેઇન એ ખરેખર ફ્રોઝન શોલ્ડર જ છે કે બીજું કોઈ પ્રકારની કન્ડિશન છે. હવે ઘણી વખત કેવું થતું હોય છે કે લોકો પોતાના ફ્રેન્ડ સર્કલમાં કે આજુબાજુના લોકોનું સાંભળીને કે ગમે ત્યાં ફેસબુકમાં કે યુટ્યુબ પર વિડીયોઝ જોઈને જાતે શીખી લેતા હોય છે કે આ ફ્રોઝન શોલ્ડર છે અને એમાં આ જ પ્રકારની એક્સરસાઇઝ કરવી જોઈએ. આના કારણે શું થતું હોય છે કે પેશન્ટ સારું કરવાની જગ્યાએ એનું પરિણામ એને ખોટું આવતું હોય છે, કારણ કે જે 4-5 પ્રકારની એક્સરસાઇઝ બતાવી હોય છે એ જ પ્રમાણે એક્સરસાઇઝ ફોલો કરવાથી જ શોલ્ડર જોઈન્ટ ટ્રીટ નથી થતું કે ફ્રોઝન શોલ્ડર બી ટ્રીટ નથી થતું. આવી કન્ડિશનમાં પેશન્ટે ફિઝિયોથેરાપિસ્ટના ગાઈડન્સ અને એના ઓબ્ઝર્વેશન અંડરમાં રહીને પ્રોપર ફિઝિયોથેરાપી કરવી જોઈએ, જેના કારણે થઈને એને નુકસાન થવાની જગ્યાએ એને સંપૂર્ણ ફાયદો મળે.